પ્રભુને જ્યારે અવતાર ધરવો હોય દુનિયામાં, તે સન્નારીની કુખ જ શોધતા હોય. પ્રતાપ દાદુ કહે, સુરા સંત અને મોટા મોટા ભૂપ એની કુખે જન્મતા હોય. નારી ખરેખર દુનિયામાં મહાન છે. એની કુખ અદ્ભુત છે. ત્યાં મોટા મોટા સંતો પણ થાય છે, મોટા શૂરવીરો પણ જન્મ લેતા હોય છે, અને નારીની કુખે મોટા મોટા રાજવીઓ પણ પેદા થયા છે. મિત્રો, ખરેખર સર્જનહારની સાથે એક બીજું સુસર્જનહાર જેને કહેવાય એ નારી શક્તિ છે, અદ્ભુત નારી શક્તિ છે. એને આજે નારી શક્તિ દિવસે હું લાખ લાખ વંદન કરી મારી વાણીને વિરમું છું. નારીને સન્માન આપતા શીખો, માન આપતા શીખો. સંસ્કૃતમાં શ્લોક છે ને, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સાક્ષાત દેવતાઓ રમવા માટે હાજર રહેતા હોય છે, લક્ષ્મી હાજર રહેતા હોય છે. સમજાય એમને વંદન. અસ્તુ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય.